અશાંત ધારો અમલ કરો, અશાંત ધારો અમલ કરો. મારું નામ લક્ષ્મણભાઈ રાવત, હેમંત સોસાયટી જુનાગઢ. અને આજે હાલમાં અમારી સોસાયટીની બાજુમાં આવેલ જે સોસાયટી છે એની શ્રીરાજ સોસાયટીમાં 1000 વારનો પ્લોટ છે કે કોઈ મોમેન્ટન ભાઈ લીધેલો છે અને એની બાજુમાં 800 વાર બીજી જગ્યા જે સાર્વજનિક પડેલી છે એ 800 વાર જમીન છે એ એની નજરમાં રહે છે. અને એની જગ્યાએ એ લોકો દરગાહ કે કોઈ ધાર્મિક સ્થળ કે મસ્જિદ કે કોઈ એવું સ્થળ ઊભું કરે એના માટે થઈ અને અમે કલેક્ટર સાહેબને આવેદનપત્રક આપવા આવ્યા છે કે એ સ્થળે એવી કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં ન આવે જેને અશાંતધારામાં આવેલી છે એ સોસાયટી. તો તમામ અમારી લોકોની માગણી એવી છે કે તમામ સોસાયટીની અમારી જેટલી અશાંતધારામાં જે આવેલી છે સોસાયટીઓ એને સુરક્ષિત રહે અને સુરક્ષિત રહીને તમામ પ્રકારની સુવિધાઓ મળે અને આવા જે લેબકો લોકો આવી કોઈ સોસાયટીની અંદર પગ પસારો ન કરે તેના માટે અમારી કલેક્ટર સાહેબને નમ્ર અરજ છે. અને જે વિધાતાનગર છે એ સોસાયટીને પણ આમાં ભેરી અશાંતધારામાં આવરી લેવા અમારી નમ્ર વિનંતી છે. મારું નામ મહેન્દ્ર ગોસાઈ, હું અર્જુન પાર્ક સોસાયટીમાં રહેવાસી. આજરોજ અમે લોકો અહીં બહોળી સંખ્યામાં હિન્દુ સમાજ આવેદનપત્રના રૂપમાં એક વાંધા અરજી આપવામાં આવેલા હતા અને જે બાકી રહેલ હિન્દુ વિસ્તારમાં અશાંતધારો નથી લાગેલો એ વિસ્તારને તાત્કાલિક ધોરણે અશાંતધારો લાગુ કરવામાં આવે એવી અમે માંગણી કરીને કલેક્ટર સાહેબને આવેદનપત્ર. અત્યારે હાલ પૂરતો આપણે જોશીપરા બધાયમાં લાગેલો છે, પરંતુ જે બોર્ડર વિસ્તાર કહેવાય કે સ્થાનિક સ્ટાર્ટિંગ કહેવાય એ આપણે વિધાતાનગર સોસાયટી કહેવાય, ત્યાંથી આપણે સ્ટાર્ટ થાય છે અગ્રાવત ચોક પાસેથી. એ વિસ્તાર જ બાકાત રહી ગયો છે. સરકારશ્રીને એવું નમ્ર વિનંતી કે એ વિસ્તારમાં પણ અશાંતધારો લાગુ કરે અને વહેલીમાં વહેલી તકે આમાં સમાવેશ કરે અશાંતધારાના કાયદાની અંદર. આજે રજૂઆત કરે તો શું કીધું સાહેબે? કલેક્ટર સાહેબે આપણને આશ્વાસન આપેલ છે કે ભાઈ હું વહેલી તકે આ વિસ્તારને પણ આવેદન પત્ર આપેલ છે એ વિસ્તારને હું અશાંતધારાની અંદર આવરી લઈ છીએ. અને જે વિસ્તારની અમે ખાસ અરજી દેવા આવેલા હતા કે 1000 વાર મુસ્લિમ સમાજે પ્લોટ લીધેલો છે, એ પ્લોટની પાછળના ભાગમાં 800 વારનો પ્લોટ પચાવી પાડવાના હેતુથી એ વિસ્તારને વચ્ચોવચ્ચ છે કે હિન્દુ બહુમતી વિસ્તાર ધરાવતો વિસ્તાર છે. એ વિસ્તારની અંદર મુસ્લિમ સમાજે જે પ્લોટ લીધેલો છે એમાં દરગાહ અથવા તો મસ્જિદ બનાવવાના હેતુથી એ વિસ્તારની અંદર બાંધકામ શરૂ કરવાની અત્યારે તજવીજ હાથ ધરેલી હતી. તો એ ન થાય એના અનુસંધાને અમે લોકો અહીંયા કલેક્ટર સાહેબને આવેદન રૂપે અરજી આપવામાં આવે. અશાંતધારો લાગુ નહીં પડે તો કેવા પગલાં રહેશે? અશાંતધારો નહીં લાગુ પડે તો અમે લોકો વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ બધા હિન્દુ સંગઠનો સાથે મળી અને ઉગ્રમાં ઉગ્ર હજી આંદોલનની ચીમકી આપશે. મારું નામ જાગૃતિ ભૂપેન્દ્ર પંડ્યા છે. હું વિધાતાનગરમાં રહું છું અને આની પહેલાં અશાંતધારો લાગેલો છે જોશીપરા વિધાતાનગરમાં બધે આદિત્યમાન બધે લાગુ પડ્યો છે, પણ અમારા વિધાતાનગરમાં નથી લાગુ પડ્યો અને ઘણા લોકો જોવા આવે છે. હું વિધવા બેન છું, મારે કોઈ પરિસ્થિતિ એવી નથી કે હું તાત્કાલિક એ લોકોની જેમ વેચીને જઈ શકું અને અમારા ઘણા વિસ્તારમાં સાર્વજનિક દબાવેલા છે. શંકરનું મંદિર છે એની પણ અમારે સલામતી જોઈએ છીએ. આજે શું કર્યું તમે? આજે અમે કલેક્ટર સાહેબને આજ રજૂઆત કરી છે કે અમને વહેલી તકે જેમ બને એમ અમને તાત્કાલિક આનો નિકાલ કરો, કારણ કે દિવસમાં 4 થી 5 જોવા આવે છે એટલે અમને બીક લાગે છે. તો અમારે શું કરવું? સગવડ છે એ લોકો તો ગમે એમ કરીને વયા જશે, પણ મારા જેવી વિધવા બેન ક્યાં જશે? એ મારા જેવા ઘણાય છે, હું એક નથી. શું માગણી છે બેન? માગણીમાં અમારે એવું છે કે અમને તાત્કાલિક અશાંતધારો લાગુ પાડે અને અમને બચાવે. નહીં કરવામાં આવે કાંઈ તો કેવા? અમે એમ કહીએ છીએ કે મુસલમાન લોકોને છેટા કરે, અમને એનો વિરોધ નથી, પણ જે એની ખાણીપીણી છે એનાથી અમને વિરોધ છે કે અમે બ્રાહ્મણ ઉચ્ચ કક્ષાના છીએ, અમને આ વસ્તુથી નથી અનુકૂળતા આવતી. બીજો અમને કોઈ એનો વાંધો નથી.